દોસ્તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। મારું નામ મીરા છે। હું 12 વર્ષની હતી ત્યારે મારા લગ્ન 32 વર્ષના માણસ સાથે થયા। હું તે સમયે બેભાન હતી। બેભાનીની હાલતે જ હું મારા સાસરે આવી। કદાચ કોઈ મારી નજીક હતું જે મારા શરીરને સ્પર્શ કરી રહ્યું હતું। હું ડરી ગઈ। મેં કહ્યું, અંકલ મને છોડી દો, પરંતુ તે માણસે મારી વાત ન સાંભળી અને હું પીડાથી ચીસો પાડી રહી હતી। જ્યારે મારી નજર ચાદર પર પડી તો હું બેહોશ થઈ ગઈ, કારણ કે હું ભાવનગરની રહેવાસી છું। હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી છું। મારી વાર્તા શરૂ થાય છે। મારા ગામથી અમે 2 બહેનો હતા। મારી માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી। મારી માતાનું લીવર ખરાબ હતું। મારા પિતા પાસે પૈસા ન હતા। અમારું જીવન આમ જ ચાલતું હતું। એક દિવસ માતાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે અમે દિલ્હી આવ્યા। ડોક્ટરે થોડી દવાઓ સકાઈ આપી અને માતાને થોડી રાહત થઈ। એવી કોઈ જગ્યા ન હતી જ્યાં અમે અમારી માતાને લઈ ન ગયા હોય। સંબંધીઓએ મોં ફેરવી લીધું, કોઈએ અમને મદદ ન કરી। અમે મારી માતાને દિલ્હીથી લઈને ઘરે આવ્યા। અમારો સમય પસાર થઈ રહ્યો હતો। હું 12 વર્ષની થઈ ગઈ હતી। એક દિવસ પાડોશી આંટી મારી માને મળવા મારા ઘરે આવી હતી। તે કહેવા લાગી, નેહા માટે પાડોશમાંથી સંબંધ આવ્યો છે। બાબા તો ખુશ થયા। માં વિચારવા લાગી, ચાલો સારું થયું હું જીવિત છું। ત્યાં સુધીમાં મારી મોટી દીકરીના લગ્ન થઈ જશે। મને ખૂબ આનંદ થયો, પણ બાબા થોડા ટેન્શનમાં હતા, કારણ કે તેમની પાસે લગ્ન માટે પૈસા ન હતા। પરંતુ કોઈક રીતે બાબાએ આંટીને કહ્યું કે ઠીક છે, અમે સંબંધ માટે તૈયાર છીએ, પણ છોકરો શું કરે છે? આંટીએ કહ્યું, ચિંતા કરશો નહીં, છોકરો સારો છે, તેની દુકાન છે। બાબાએ કહ્યું, ઠીક છે। આંટીએ કહ્યું, ઠીક છે, હું છોકરાઓને કહું છું તે લગ્ન કરી અને નેહાને લઈ જાય। બાબા કહેવા લાગ્યા કે લોકોની ઈચ્છા પ્રમાણે જ થશે। આંટી કહેવા લાગ્યા, તે 4 દિવસમાં લગ્ન કરવા માંગે છે। બાબા તૈયાર થયા। બાબાએ જ્યારે કેટલાક લોકોને મદદ માટે કહ્યું, ત્યારે તેઓએ 1 લાખની વ્યવસ્થા કરી આપી। આજે લગ્નની બારાત આવવાની હતી। બહેનના લગ્નની બારાત જ્યારે દરવાજા પાસે આવી ત્યારે હું વરને જોવા ગઈ, પણ મેં જોયું તો આ શું? 2 દુલ્હા। હું દીદીને કહેવા ગઈ, દીદી તમારા તો 2 દુલ્હા છે। બારાત આવી ગઈ છે। દીદીએ કહેવા માંડ્યું, અરે તું પાગલ છે, 2 દુલ્હા કેમ હોય? કોઈ બીજું હશે, મેં કહ્યું। ના બહેન, હું સાચું કહું છું। હવે બહેન પણ વિચારમાં ખોવાયેલી હતી। બાબા અમારી પાસે આવ્યા અને કહ્યું, મીરા તું તૈયાર થઈ જા અને બહેનને પણ તૈયાર કરી લાવ। મેં કહ્યું, ઠીક છે બાબા। હું દીદીને મંડપ સુધી લઈ ગઈ। પાડોશી આંટી આવી અને મારી બહેનને વર પાસે બેસાડી અને હું એ દિશામાં ગઈ જ્યાં ભોજન બની રહ્યું હતું અને લોકો ખાઈ રહ્યા હતા। ત્યારે હું પણ ખાવા લાગી। મને ખબર પણ નહોતી આજે મારા લગ્ન છે અને હું મારા લગ્નનું ભોજન ખાઈ રહી છું। મેં પેટ ભરીને ખાધું અને અહીં અને ત્યાં રમવા લાગી અને પછી લગ્ન જોવા માટે મંડપમાં આવી તો અચાનક આંટીએ મને પકડી લીધી અને મને બીજા વરની બાજુમાં બેસાડી અને કહ્યું, અરે પાગલ છોકરી, આજે તારા પણ લગ્ન છે। તને ખબર નથી કે તારી બહેન સાથે તારા પણ લગ્ન છે? આ સાંભળી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું। હું વિચારતી હતી કે મારે શું કરવું જોઈએ, કારણ કે હું ખૂબ નાની હતી। હું 12 વર્ષની હતી। મારા પીરિયડ્સ પણ આવ્યા ન હતા, તો પછી હું લગ્ન કેવી રીતે કરી શકું? મેં તરત જ આંટીનો હાથ છોડાવી અને બાબા પાસે ગઈ। બાબાને કહ્યું, આ આંટી શું કહે છે બાબા? શું ખરેખર આજે મારા લગ્ન છે? તેને કહ્યું, હા દીકરા, તારા પણ આજે લગ્ન છે। મારા બાળકો, આ મારી લાચારી છે। તારે લગ્ન કરવા પડશે। તારી માતાને પણ ખબર છે કે આજે તારા અને તારી બહેન બંનેના લગ્ન થવાના છે। કૃપા કરીને મને માફ કરો અને મારા અને તારી જ માતા માટે લગ્ન કરો। હું બાબાના આંસુ જોઈ શકતી ન હતી, તેથી કહ્યું, ઠીક છે બાબા, હું લગ્ન કરવા તૈયાર છું। હું ચૂપચાપ જઈને દુલ્હા પાસે બેઠી। તે દિવસે માંગની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી। તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। માતાને હુમલો આવ્યો હતો અને તે ફક્ત મારા વિશે જ વિચારી રહી હતી, તેથી તેના હૃદય પર દબાણ પડ્યું હતું। મારી બહેન 16 વર્ષની હતી। આજે મારા જીવનનો દરેક ભાગ ખતમ થઈ ગયો હતો। અમારા લગ્ન થયા હતા અને અમે બંને બહેનોને વિદાય આપી દેવામાં આવી હતી।
હું અહીં કેવી રીતે આવી અને કોની સાથે આવી, મને કંઈ જ ભાન ન હતું. કારણ કે લગ્ન પછી તરત જ મને ઊંઘ આવી ગઈ હતી અને 5 કલાક પછી મને ફરીથી હોશ આવ્યો હતો. મેં આંખ ખોલી ત્યારે મારી બહેન મારી સામે હતી. એટલે મને એટલું ટેન્શન નહોતું લાગ્યું. ચાલો કોઈ નહીં, દીદી છે મારી સાથે. મારા સાસરિયામાં મારા સસરા, સાસુ, મારા પતિ અને મારી બહેનના પતિ હતા. ઘરની બધી જવાબદારી દીદીએ ઉપાડી લીધી હતી. હું આમ જ રમતી. મારા પતિ વિચિત્ર આંખોથી મારી સામે જોતા. તે જોઈને હું ડરી જતી અને મારી બહેન પાસે દોડી જતી. આમ મારા લગ્નને 3 મહિના વીતી ગયા અને મારા પીરિયડ્સ શરૂ થયા. ટૂંક સમયમાં અઠવાડિયું પસાર થયું અને તે જ રાત્રે મને દુલ્હન બનાવીને રૂમમાં બેસાડવામાં આવી. હું દુલ્હન બનીને બેઠી હતી. પછી મેં જોયું કે મારા પતિ રૂમમાં આવી રહ્યા છે. તેને જોયા પછી હું ડરી ગઈ, કારણ કે તે ખૂબ જ યુવાન અને મજબૂત માણસ હતો. તેની ઉંમર 32 વર્ષની આસપાસ હશે. તે મારી નજીક આવ્યો અને મારા ચહેરાને સ્પર્શ કરવા લાગ્યો. હું કહી રહી હતી કે અંકલ મને છોડી દો અને તે મને ગુસ્સામાં કહેવા લાગ્યો, સાંભળ, હું તારો અંકલ નથી, હું તારો પતિ છું. મેં કહ્યું ઠીક છે. હું ભયથી ધ્રુજતી હતી. હું કશું જ સમજી શકતી ન હતી કે મારે શું કરવું. મેં તેને કહ્યું, તમે મને આમ સ્પર્શ કરો છો તે ગમતું નથી. તેણે કહ્યું, મૂર્ખ, તું મારી પત્ની છે અને તને ખબર નથી. પતિ પત્ની વચ્ચે શું થાય છે હું જાણું છું. તને કદાચ ખબર નહીં હોય તો આજે હું તને જણાવીશ કે પતિ પત્ની વચ્ચે શું થાય છે. ડરીશ નહીં. હું ચીસો પાડી રહી હતી કે મને છોડો, પણ તેણે મારી વાત ન સાંભળી અને રાત આમ જ વીતી ગઈ. સવારે મારી બહેન રૂમમાં આવી અને મને ઉઠાડી સ્નાન કરાવ્યું અને કપડાં પહેરાવ્યા. પછી તેણીએ મને આરામ કરવા કહ્યું અને ભોજન રાંધવા ગઈ. મારા માટે જમવાનું લઈને આવી. હું મારી બહેનને કહેતી હતી, બહેન, મને છોડશો નહીં. તે વ્યક્તિ ફરીથી મારી પાસે આવશે અને મારી સાથે. તે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે. તેણે મારી સાથે ઘણું ખોટું કર્યું છે. બહેને કહ્યું, ચિંતા કરીશ નહીં, બધું સારું થઈ જશે. જુઓ, તું ઠીક થઈ જઈશ. તું પહેલાની જ જેમ જ રમવાનું અને કૂદવાનું શરૂ કરી દઈશ. ગભરાવાની જરૂર નથી. હું તારી સાથે છું. તેને મને સમજાવીને રૂમ છોડી દીધો હતો. હું સૂઈ ગઈ. આમ 1 મહિનો વીતી ગયો. મને ઉલટી થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા. મારી બહેને ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે મને તપાસીને કહ્યું કે હું ગર્ભવતી છું. મને આશ્ચર્ય થયું કે ડોક્ટર આ શું કહે છે? આ કેવો રોગ છે? આમાં શું થાય છે? પણ તેની સાથે એક બીજી વાત પણ સારી કસ થઈ કે બાબા ઘરે આવ્યા હતા અને તેને કહ્યું, માંગ એકદમ ઠીક છે. હું વિચારવા લાગી, આ કેવો ચમત્કાર છે. આજે જ મને સમાચાર મળ્યા કે હું ગર્ભવતી છું અને આજે માંગ પણ સારી થઈ ગઈ. નહીં તો માંગ મારી બીમારી વિશે સાંભળી ચિંતા કરત. ચાલો, સારું થયું. માંગ તો ઠીક છે. હું આનાથી ખુશ હતી, પરંતુ હવે મારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. મારા લગ્ન થયા હતા. થોડા દિવસો પછી મને ખબર પડી કે મારો પતિ પરિણીત હતો. તેની બીજી પત્ની હતી. હું મૂર્ખ હતી કે મને આ બધાની કોઈ જાણકારી ન હતી. મેં વિચાર્યું, બસ, બીજી પત્ની હોય તો એમાં મારું શું? હું તો પરિણીત છું. હવે તે મારા પતિ છે. સમય આમ જ પસાર થતો હતો. ધીરે ધીરે 5 મહિના વીતી ગયા અને આ 5 મહિનામાં જ મારું પેટ ફૂલવા લાગ્યું. હું ડરી ગઈ અને મારા સાસુ પાસે ગઈ અને કહ્યું, આ શું માજી, મારું પેટ ફૂલાય છે, મને શું થયું છે? તેને કહ્યું, કંઈ નથી દીકરા, એવું થાય છે. તમે જાઓ અને આરામ કરો, બધું સારું થઈ જશે. હું મારી બહેન પાસે ગઈ. મારી બહેનને પણ આટલી ખબર ન હતી, પણ તેણે કહ્યું, જુઓ મીરા, તું ગર્ભવતી છે. મતલબ કે તારી અંદર એક નાનું બાળક છે. મારી બહેનની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને મારા રૂમમાં આવીને બેઠી. પછી મારા પતિ આવ્યા અને કહેવા લાગ્યા, તારી વસ્તુઓ પેક કરો. હું હવે અહીં તારી સાથે રહીશ નહીં. હું હવે સુરૈયા સાથે રહીશ. તે મારી પત્ની છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. મમ્મી અને પપ્પાએ કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. તેને કહ્યું હતું હું કોઈ ગામડાની છોકરી સાથે લગ્ન કરું તો તેની વિનંતી પર મેં લગ્ન કર્યા. પણ હવે હું તારી સાથે નહીં રહી શકું, તેથી તું તારી વસ્તુઓ બહાર કાઢ. હું ડરી ગઈ હતી, કારણ કે હવે મને લગ્નનો સંપૂર્ણ અર્થ ખબર પડી ગયો હતો અને આ કહેનારા માણસ મને છોડવાની વાત કરી રહ્યો હતો અને હું તેમ કરી શકતી ન હતી અને તે મને છોડી શકતો ન હતો.
કારણ કે મારા પિતાજીએ અમારા લગ્ન માટે ઘણા પૈસા ખર્ચ્યા. તેણે 1 લાખ રૂપિયા ભેગા કર્યા અને લોકો પાસેથી અમારા લગ્ન કરાવવાની માંગણી કરી, અને જો આ માણસ મને છોડી દેશે તો મારા પિતા જીવતા જ મરી જશે. મારું શું થશે? બાળકનું શું થશે? હું રડવા લાગી અને મારા સાસુ સસરા પાસે ગઈ. મારી દીદી પણ ત્યાં જ હતી. મેં કહ્યું કે જુઓ અર્જુનજી શું કહે છે. તે કહે છે કે તે મને નહીં રાખે. મારી સાસુ પરેશાન થઈ ગઈ અને મારા સસરા મારા પતિને સમજાવવા લાગ્યા કે જો તું આ ન કરી શકે તારે મીરા સાથે જ રહેવું પડશે. તે ખૂબ જ સરસ છોકરી છે અને તે માતા બનવા જઈ રહી છે. તે તારા બાળકની માતા બનવા જઈ રહી છે. તું આ કેવી રીતે કરી શકે? તારે ફક્ત મીરા સાથે જ રહેવાનું છે. બધા મારા પતિને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને કોઈની વાત ન સાંભળી. આ બધું જોઈને હું વિચિત્ર રીતે અસ્વસ્થતા અનુભવવા લાગી અને મારા પતિ મને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરો એવું કહી રહ્યા હતા કે અમે બેમાંથી એકને બચાવી શકીએ. ડોક્ટર મારા પતિ પર ગુસ્સો કરતા હતા કે તે માતા બનવા જઈ રહી છે. તેને આટલું દુઃખ ન આપવું જોઈએ. તેની ડિલિવરી ખૂબ મુશ્કેલ છે. તેથી તે સમયે મારા સાસરિયાએ કહ્યું, તમે બાળકને બચાવો માંગતો અમે બીજી પણ લાવીશું. અમારો વારીસ બચાવો. મારા પતિએ કાગળ પર સહી કરી. પણ મારું નસીબ માનો કે મારું દુર્ભાગ્ય. હું પણ બચી ગઈ. મારા માતા અને પિતા બંને હોસ્પિટલમાં આવ્યા અને મારા પતિએ મને મારી માતા અને પિતા સાથે મોકલી. જ્યારે મારું બાળક 3 મહિનાનું થયું ત્યારે મારા પતિએ આવીને મારું બાળક મારી પાસેથી છીનવી લીધું. મારા પતિ કહેવા લાગ્યા કે હું તારી સાથે નહીં રહીશ. હું મારી પહેલી પત્ની સાથે રહીશ અને મારા બાળકને તેના ખોળામાં નાખીશ. તેણે મારી પાસેથી મારું બાળક છીનવી લીધું. બાબા ઘરે આવ્યા ત્યારે મેં તેમને બધું કહ્યું. માંગ પણ રડી રહી હતી. મારા પિતા મને સમજાવવા લાગ્યા, મીરા તારા સાસરિયાઓ ભણેલા છે. જો તે લોકો આવું કરે છે તો તારાથી નારાજ હશે તો તું તારા સાસરીએ જા અને તે લોકોને મનાવ. તે જરૂર માની જશે. બાબા મને મારા સસરાના ઘરે લઈ ગયા અને આ બાબતે કંઈ બોલી શકતો નથી તેમ કહીને તે દરવાજાની બહારથી જવા લાગ્યા. મેં કહ્યું, ઠીક છે બાબા, હું આટલી નાની ઉંમરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યા હતી. હું આટલી નાની ઉંમરે 13 વર્ષની ઉંમરે માતા બની હતી. કમનસીબે હું બચી ગઈ. હું મારા બાળકો માટે અહીં આવી હતી. મારે મારા બાળક સાથે રહેવું હતું. જ્યારે હું મારા સાસરે પહોંચી ત્યારે હું સીધી મારા બાળકના રૂમમાં ગઈ. મેં મારા બાળકને મારા ખોળામાં ઊંચકીને મારા ગળે લગાડ્યું. આ ક્ષણે મારા પતિ રૂમમાં આવ્યો અને દરવાજો બંધ કરી દીધો અને તેણે મારા પર હાથ ઉપાડ્યો અને બેલ્ટ કાઢીને મારા શરીર પર માર્યો. બહાર મારા સસરા દરવાજો ખોલવાનું કહેતા હતા. મારી બહેન પણ ચીસો પાડી રહી હતી અને રડતી હતી. હું મારા હાથ જોડી કહેતી હતી, મને છોડશો નહીં અને મને ઘરમાં થોડી જગ્યા આપો. પરંતુ તે જલ્લાદ માન્યો નહીં અને મને ઘરની બહાર ફેંકી દીધી. હું રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ. મેં પોતાને મારી નાખવાની કોશિશ કરી હતી પરંતુ કમનસીબે હું તે કરી શકી નહીં. મારી બહેન પણ મારા ઉપર આ જુલમ ન સહન કરી શકી અને તેણે પણ તે ઘર છોડી દીધું હતું. હું પોલીસ સ્ટેશન ગઈ પણ ત્યાં પણ કોઈએ મારી વાત ન સાંભળી. જજ પાસે ગઈ તો તેને કહ્યું, તમે આ કેસ ન કરો. જીતવું તેને જ છે. તમે ગરીબ છો. તમારો સાથ આપનાર કોઈ નથી. હું કંઈ કરી શકતી ન હતી કારણ કે તે પૈસા ચૂકવીને ચોક્કસપણે જીતી શકત. તેથી જજે કહું, તમે તેની સાથે રહેવાનો પ્રયત્ન કરો. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, ઠીક છે, મારે શું કરવું તે મને તમારે કહેવાની જરૂર નથી. હું તે વ્યક્તિ સાથે રહેવા માંગતી નથી, પરંતુ હું તમને મારું બાળક મને આપવા વિનંતી કરું છું. જજે કહ્યું કે તે બાળક પણ તમને મળી શકતું નથી. બાળક તમારા પતિના હાથમાં છે કારણ કે તમે હજી 13 વર્ષના છો અને બાળક તમને ત્યારે મળે જ્યારે તમે 18 વર્ષના થાવ. ત્યારે હું જજને હાથ જોડીને કહેવા લાગી, સાહેબ, કંઈ પણ કરો પણ મને મારું બાળક આપો. સર કહેવા લાગ્યા કે જુ ઠીક છે, હું પ્રયાસ કરું છું. તમે 1 લાખની વ્યવસ્થા કરો. મેં 1 લાખની વ્યવસ્થા કરી અને જજ સાહેબને આપી દીધા. પરંતુ મારા દુર્ભાગ્યનું પરિણામ આવ્યું કે હું કેસ હારી ગઈ. આથી હું મારા હાથ જોડી મારા પતિને વિનંતી કરી. મેં તેને કહ્યું કે મને મારું બાળક આપો. તે મરી જશે. તે ખૂબ જ નાનું છે. તેને મારી જરૂર છે. પરંતુ તે વ્યક્તિએ મને મારું છે બાળક ન આપ્યું. જજનું કહેવું હતું, જો તમે 18 વર્ષના હોત
તો બાળક તમારી પાસે હોત. પરંતુ તમે ઘણા નાના છો, તેની જવાબદારી ઉપાડવા તૈયાર નથી. આ સાંભળી હું ત્યાં બેભાન થઈ ગઈ. મા બાબા કોઈક રીતે મને પકડીને ઘરે લઈ આવ્યા. જ્યારે હું હોશમાં આવી ત્યારે હું મારા બાળકને શોધી રહી હતી. મને ખૂબ રડવાનું મન થતું. હું મારા બાળકને ખૂબ જ યાદ કરતી હતી. ઘણો સમય આ રીતે પસાર થયો. બાબાએ મને ફઈના ઘરે મોકલી દીધી. હું ત્યાં 4 વર્ષ રહી. ફઈનો એક દીકરો હતો, અમન, જે બહુ સારો હતો. તે શિક્ષિત હતો અને તેને મારી આખી વાત ખબર હતી. તે મારા વિશે બધું જાણતો હતો. અમન મને ખુશ રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરતો. અમન બહુ સારો છોકરો હતો. તે કામ કરતો હતો. તેની આવક પણ ઘણી સારી હતી. બસ આ રીતે તેને મારો અભ્યાસ પણ પૂરો કરાવ્યો. હું અહીં ખૂબ જ ખુશ હતી. હું બાબા સાથે વાત કરતી રહેતી. ફઈએ બાબાને કહ્યું હતું કે હું અહીં એકદમ ઠીક છું. હું પણ બાબાને કહેતી, તમે મારી ચિંતા ન કરો અને બહેનને કહો જીજાજીને મનાવી લે અને દુબઈ ચાલી જાય. આમાં જીજાજીનો કોઈ વાંક નથી. જીજાજી દુબઈમાં રહેતા હતા. આ જાલિમો સાથે રહેતા ન હતા. મારી વિનંતી પર બહેને જીજાજી સાથે વાત કરી અને જીજાજીએ બહેનને દુબઈ બોલાવી. બહેન તેના જીવનમાં ખુશ રહેવા લાગી. હું ખૂબ ખુશ હતી, કારણ કે મારા કારણે બહેને તે ઘર છોડી દીધું હતું. દીદીએ કહ્યું કે હું તે ઘરે રહી શકતી નથી. જીજાજીએ હા પાડી અને તેને દુબઈ બોલાવી લીધી. માતા અને પિતા પણ સારી રીતે રહેતા હતા. હું તેની સાથે વાત કરતી રહેતી. અહીં અમન અને ફઈ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા, જેથી હું મારી જૂની યાદો ભૂલી જાઉં. પરંતુ મારી સાથે જે બન્યું છે તે બધું હું કેવી રીતે ભૂલી શકું? એક દિવસ અમન મારી પાસે આવ્યો. ત્યારે હું રડી રહી હતી. અમને કહ્યું, જો તને વાંધો ન હોય તો હું તને કંઈ કહું. મેં અમનને કહ્યું, હા કહો, શું કહેવા માંગે છે? અમન પૂછવા લાગ્યો કે તને ફરી લગ્ન કરવાનો મોકો મળે તો તું કરીશ? મેં કહ્યું કે ના, મને તો લગ્નના નામથી જ નફરત છે. હું હવે જીવનમાં સફળતા મેળવવા ઈચ્છું છું. હું મારા પગ પર ઊભી રહેવા માંગુ છું. અમને કહ્યું, ઠીક છે, પણ જો તને સારો છોકરો મળે તો? મેં કહ્યું, બિલકુલ નહીં. એ લોકો પણ સારા હતા, ભણેલા હતા. પણ પછી વાસ્તવિકતા બહાર આવી ત્યારે મારી સાથે શું થયું? આટલી નાની ઉંમરે મેં ઘણું જોયું છે. લગ્નના નામે મને ડર લાગે છે. અમન કહેવા લાગ્યો, તું કેમ ડરે છે? હું તારી સાથે છું. જો તને વાંધો ન હોય તો શું તું મારી સાથે લગ્ન કરી શકે છે? અમનની વાત સાંભળી મારા રૂંવાટા ઊભા થઈ ગયા. આ કેવી રીતે શક્ય બની શકે? તે મારા વિશે બધું જ જાણતો હતો અને આટલું બધું જાણતો હતો તો તે લગ્ન કેવી રીતે કરી શકે? તે બહુ સરસ છોકરો હતો. તેને તો કોઈ પણ સારી છોકરી મળી શકે છે. તે આટલું સારું કામ કરે છે, પછી તે મારા જેવી છોકરી સાથે લગ્ન કરવાનું કેમ કહે છે? તે કહેવા લાગ્યો, મીરા, બસ તું એકવાર હા કહે. હું માંગ સાથે વાત કરીશ. તારા જીવનમાં જે કંઈ દુઃખ છે તે હું ખતમ કરી દઈશ. હું તને જ વચન આપું છું. તારા જીવનના બધા જગામાર હું મારા પ્રેમથી ગાયબ કરી નાખીશ. અને તને સાચું કહું, જ્યારથી તું મારા જીવનમાં આવી છે હું તને ખૂબ પ્રેમ કરું છું. આ માસૂમ ચહેરા પરથી તું જાણે છે તું ખૂબ જ સરસ છોકરી છો. માતાને પણ આની સામે કોઈ વાંધો નહીં હોય. હું માને મનાવીશ. મેં તેને કહ્યું, ના અમન, આ ન થઈ શકે. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. ફઈ ક્યારેય સંમત થશે નહીં. અમન કહેવા લાગ્યો, જો માતા સંમત થાય તો તને કોઈ વાંધો નથી. મેં કહ્યું, હું તેના વિશે વિચારીશ અને તને કહીશ. અમન, હું હજુ એ બધી વાતો ભૂલી શકી નથી. મને હજી પણ મારું બાળક યાદ છે. મારું હૃદય મારા બાળક માટે દુખે છે. હું મારા બાળકને સ્પર્શ કરવા માંગુ છું. હું તેની સાથે રહેવા માંગુ છું. પણ મારું નસીબ જુઓ. તે મારી નજીક ત્યાં આવ્યો અને બોલ્યો, જુઓ મીરા, હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારા માટે હું તારું બાળક દત્તક લેવા પણ તૈયાર છું. તું એકવાર હા કહે, હું તારી સાથે લગ્ન કરીશ અને તારું બાળક ચોક્કસ પાછું લાવીશ. અમને એટલું કહ્યું કે હું ધ્રુસકે રડવા લાગી અને અમને મને ગળે લગાડી. આ બધું ફઈ જોઈ ગઈ અને તે તેના રૂમમાં જઈને બેઠી. અમન પણ તેની પાસે ગયો. ફઈએ કહ્યું, અમન, મને મીરા બહુ પસંદ છે અને હું તેને મારી વહુ પણ બનાવવા માંગતી હતી. પણ મને ડર હતો કે આ વાત સાંભળીને તું મારા પર ગુસ્સે થઈ જઈશ. આ સાંભળી અમન ફઈના ગળે લાગી ગયો અને અમન અને ફઈ મારા રૂમમાં આવ્યા.
ફઈ બોલ્યા, મીરા મારી દીકરી તે બહુ સહન કર્યું છે. હું ઈચ્છે છું તું અમન સાથે લગ્ન કર અને નવું જીવન શરૂ કરો. તમે તમારી બધી સમસ્યાઓ ભૂલી જાઓ, તમારા બધા ભૂતકાળને ભૂલી જાઓ અને તમારા જીવનની નવી શરૂઆત કરો. મેં મારી ફઈને ગળે લગાવી અને આ સંબંધ માટે તૈયાર થઈ. ફઈએ પણ મમ્મી પપ્પાને બોલાવ્યા અને તેને અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી ગોઠવ્યા. આજે હું અમનની દુલ્હન બની તેના રૂમમાં બેઠા હતી અને અમન મારા રૂમમાં આવ્યો અને તેને મને ખૂબ પ્રેમ કર્યો. આજે હું બહુ ખુશ હતી. ધીમે ધીમે સમય આમ જ પસાર થયો અને 4 મહિના વીતી ગયા. એક દિવસ અમન મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, અમારે લખનઉ જવું છે. લખનઉનું નામ સાંભળીને મારા રૂમવાટા ઊભા થઈ ગયા. અમન કહેવા લાગ્યો, મેં તને વચન આપ્યું હતું કે હું તને તારા પુત્ર સાથે ચોક્કસ પરિચય કરાવીશ, પણ ત્યાં જઈ ખબર પડી કે તે લોકો તો બીજા શહેર ચાલ્યા ગયા. કદાચ મારા બાળકને મળવું મારા નસીબમાં નથી. હવે મેં બધું ભગવાન પર છોડી દીધું. ભગવાન ઈચ્છે તો હું એક દિવસ મારા પુત્રને ચોક્કસ મળીશ. ઘણા ઉતાર ચઢાવ જોતા અમારા લગ્નના 3 વર્ષ વીતી ગયા. મને એક દીકરી હતી જેનું નામ મેં આયશા રાખ્યું હતું. ઘરમાં પણ બધા ખુશ હતા. હું પણ ખૂબ ખુશ હતી. પણ અચાનક મને ખબર પડી કે આયશા જોઈ શકતી નથી. મેં કહ્યું, મારા બાળક સાથે આવું ન થઈ શકે. અમન, કંઈક કરો. આપણે કોઈ મોટા ડોક્ટરની સલાહ લઈશું. આપણે તેની સારવાર કરાવશી. મારી આયશા પણ જોશો. અમને કહ્યું, ચિંતા કરીશ નહીં. મારો એક મિત્ર છે જે મેડિકલ કરે છે, તેની પાસે જાણ્યા પછી હું તને કહીશ કે સારો ડોક્ટર કોણ છે. અમે તેની પાસે આયશાને લઈ જઈશું. અમને તેના મિત્રને ફોન કરીને પૂછ્યું તો તેના મિત્રે અમને કહ્યું, જુઓ દોસ્ત, જો તમારે કોઈ સારા ડોક્ટરને મળવું હોય તો તમે અહીં સારવાર ન કરાવી શકો. તમારે બીજા શહેર જઈને સારવાર લેવી પડશે. ત્યાં આયશા બરાબર થઈ જશે કારણ કે તે ડોક્ટર ખૂબ મહાન છે. અમને તેના મિત્રને કહ્યું કે ઠીક છે દોસ્ત, તું આમ કર, મને પેલા ડોક્ટરનું સરનામું આપ, હું બહાર જવા તૈયાર છું. તેના મિત્રે અમને સરનામું આપ્યું. ફઈએ કહ્યું, તમે લોકો જઈને આયેશાની સારવાર કરાવો. ગમે તેટલા પૈસા થાય, તમારે લોકોએ વિચારવાની જરૂર નથી. અમે ટ્રેન પકડી બીજા શહેર ગયા અને અમે તે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી અને આયશાનું ચેકઅપ કરાવ્યું અને ડોક્ટરે કહ્યું કે 1 મહિનો લાગશે. ચિંતા કરશો નહીં, કંઈ થયું નથી. આ બાળકની આંખ ઉપર ગઠ્ઠો છે અને તેને ઓપરેશનની જરૂર પડશે. આ બાળક એકદમ સારું થઈ જશે. તમે લોકો વધુ ચિંતા ન કરો, તે કોઈ મોટી વાત નથી. ડોક્ટરની વાત સાંભળીને મને થોડી ખુશી થઈ. મેં અને અમને ડોક્ટરના ક્લિનિક પાસેના ફ્લેટમાં રૂમ બુક કર્યો. મારી જ પુત્રીની સારવાર ચાલી રહી હતી, પરંતુ તે દરમિયાન એક દિવસ હું ફ્લેટમાંથી બહાર આવી તો જે જોયું તે જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ફ્લેટની બહાર મેં તે વ્યક્તિને જોયો જેને હું ખૂબ જ નફરત કરતી હતી, પણ મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મને આશાનું કિરણ દેખાયું. મારો પુત્ર. જ્યારે હું મારા પુત્ર માટે તડપવા લાગી ત્યારે તે આજ ફ્લેટ માંગ ઉપર જઈ રહ્યો હતો. મેં મારો ચહેરો છુપાવ્યો અને તેની પાછળ ગઈ અને સામે આવી. મને આગળ પાછળ કશું દેખાતું ન હતું. હું મારા પુત્રને મળવા માંગતી હતી. મેં મારો ચહેરો છુપાવીને માણસ સાથે વાત કરવાનું શરૂ કર્યું એટલે તે ચોંકી ગયો અને કહેવા લાગ્યો, હા બોલો, શું વાત છે? મેં કહ્યું, મારે મદદ જોઈએ છે. હું અહીં નવી છું. મારે થોડા દિવસો માટે ભાડા પર ઘર જોઈએ છે. શું તમે મારા માટે ઘર અપાવી શકો છો? તેને કહ્યું, ફક્ત 1 મિનિટ રાહ જુઓ, હું આવી રહ્યો છું. તેના હાથમાં થોડી વસ્તુઓ હતી. તે કોઈ બાળકને બોલાવી રહ્યો હતો. થોડી વખત પછી એક સુંદર છોકરો બહાર આવ્યો. તેને જોઈને મને લાગ્યું કે કદાચ આ મારું બાળક છે. હું તેને અડવા માંગતી હતી. હું તેને મારી છાતીએ લગાડવા માંગતી હતી, પણ મેં મારા હૃદય પર પથ્થર રાખી દીધો. મેં તે માણસે બાળકને વસ્તુઓ આપી અને તેને જવા માટે કહેવા લાગ્યો અને કહ્યું, આ મમ્મીને આપો. હું તરત જ ત્યાંથી બહાર આવી. હું મારા રૂમમાં આવી ત્યારે સાંજ પડી ગઈ હતી. અમન ઘરે આવ્યો. અમારી દીકરી તે હોસ્પિટલમાં એડમિટ હતી, તેથી અમન ડોક્ટર પાસે ગયો હતો. એક તરફ મારા બાળકની સારવાર ચાલી રહી હતી અને બીજી તરફ ભગવાને મને મારા બીજા બાળક સાથે પરિચય કરાવ્યો. આજે હું ખૂબ ખુશ હતી જ્યારે અમન ઘરે આવ્યો અને હું તેને ગળે લગાવી અને જોરથી રડવા લાગી.
મેં અમને આખું સત્ય કહ્યું. અમને કહ્યું કે આપણે આ રીતે બાળકને સીધું લઈ જઈ શકીએ નહીં. મીરા, થોડી ધીરજ રાખો અને જુઓ કે હું તમારા બાળકને કેવી રીતે લઉં છું. મેં કહ્યું, અમન, મને મારું બાળક જોઈએ છે. હું મારા બાળકને કોઈ પણ સંજોગોમાં મારી સાથે જોવા માંગુ છું. અમને કહ્યું, ઠીક છે, હું હમણાં જજ સાથે વાત કરીશ. અમનની પહોંચ દૂર દૂર સુધી હતી. અમને જજને ફોન કર્યો તો જજે કહ્યું, અમન, આ ઘણા વર્ષો પહેલાની વાત છે અને હવે બાળક તેના પિતા સાથે રહેવા માંગશે. જ્યારે બાળકનો કોર્ટમાં જવાબ માંગવામાં આવશે ત્યારે માતા અને પિતા બંનેને તેની સામે ઊભા કરવામાં આવશે. બાળકને પૂછવામાં આવશે તે કોની સાથે રહેવા માંગે છે. જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી તે 8 વર્ષનો છે અને તે બાળક તેના પિતા સાથે જ રહેવાનું પસંદ કરશે, કારણ કે તેણે તેની માતાને ક્યારેય જોઈ નથી જેને તેણે બાળપણમાં જોઈ હતી. તો છોકરો તેના બાપ સાથે રહેશે. આ કેસનો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે બાળક ક્યારેય તેની માતા સાથે રહેવા માંગશે નહીં, કારણ કે તે હંમેશા તેના પિતાને તેની નજીક જોતો હતો. તો મહેરબાની કરીને એકવાર ધ્યાનથી વિચારો, પછી મને જવાબ આપો. હું કેસ માટે તૈયાર છું, પણ આ બધી વાતો સાંભળ્યા પછી ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે સાહેબ સાચા છે. મારું બાળક કલર મને ક્યારેય ઓળખશે નહીં. તે વ્યક્તિને ઓળખશે, તે બીજી સ્ત્રીને તેની માતા ગણશે. તે ક્યારેય મારી સાથે રહેવા તૈયાર નહીં થાય. મિત્રો, હવે તમે મને કહો કે મારે શું કરવું જોઈએ. મારે મારા બાળકને પાછું મેળવવા માટે કોર્ટમાં કેસ લડવો જોઈએ કે તેને તેની સાથે